સુરતમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનારી ટોળકી સામે જહાંગીરપુરા પોલીસે કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે સમગ્ર નેટવર્કના અન્ય રાજ્યો સાથેના તારની તપાસ પણ શરૂ કરી છે। સુરતના જહાંગીરપુરા પોલીસે સાયબર ફ્રોડના કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં કિમના પાર્થ વિરોજા, વરાછાના હાર્દિક રાછડિયા અને હિરેન સોરઠિયાનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાર્થ વિરોજાએ સાયબર ફ્રોડ માટે પોતાનો બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું। આ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલી રકમ જમા કરવામાં આવતી હતી। 1 જાન્યુઆરી 2026 દરમિયાન આ ખાતામાં ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ કેસમાં સાયબર ફ્રોડના તાર અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલા છે, તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે। હાલ જહાંગીરપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।